ગુજરાતમાં આપનું સ્વાગત છે। નારી શક્તિ વંદના અધિનિયમ સંશોધન બિલને મહિલા વિરોધી કોંગ્રેસ લોકસભામાં પસાર થતું અટકાવ્યું। ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના સાંસદ શ્રીમતી રક્ષા ખડસેજી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદમાં મુકાયેલા મહિલાઓને સન્માન અને અધિકાર આપતા નારી શક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને મહિલા વિરોધી કોંગ્રેસ અને આઈએનડીઆઈ ગઠબંધનને લોકસભામાં પ્રસાર થતો અટકાવ્યું તે અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું। રક્ષા ખડસેજીએ પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓને સન્માન અને અધિકાર આપવા માટે લાવવામાં આવેલા ઐતિહાસિક નારી શક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને મહિલા વિરોધી કોંગ્રેસે લોકસભામાં પસાર થતો અટકાવીને દેશની નારી શક્તિ અને યુવાનોની ભવિષ્ય સાથે દ્રોહ કર્યો છે। દેશની મહિલાઓને આશા હતી કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો આ બિલને સમર્થન આપશે, કારણ કે આ બિલ કોઈ એક પક્ષ માટે નહીં પરંતુ દેશની તમામ મહિલાઓ અને યુવાઓના ભવિષ્ય માટે હતું। સીમાંકન પૂર્ણ થયું હોત તો લોકસભાની બેઠકોમાં વધારો થવાનો હતો। નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે તેમનું સપનું છે કે 1 લાખ સામાન્ય વર્ગના યુવક યુવતીઓ રાજકારણમાં આવે। સૌની સાથે ઉપસ્થિત ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ભારત સરકારના મંત્રી શ્રીમતી રક્ષા ખડસેજી, અમારા ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી અંજુબેન વેકરિયા, પ્રેસ મીડિયાના સૌ મિત્રો, આપ સૌને મારા નમસ્કાર। સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી માતૃશક્તિ એવી માતા બહેનોનું સન્માન ગૌરવ કરવાની એક મોટી સુવર્ણ તક આપણને મળી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હેતુથી નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલના અમલ માટે સંસદનું વિશેષ સત્ર પણ બોલાવ્યું હતું, પરંતુ કોંગ્રેસ અને ઈડી ગઠબંધનના પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાના કારણે આ સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં। કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં રોડા નાખવાનું મોટું પાપ કર્યું છે। આના કારણે દેશની કરોડો મહિલાનું મનોબળ પણ તૂટ્યું છે। આઝાદીના દશકો સુધી દેશ પર એક હથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરી રહી છે। દેશના વિકાસમાં અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો। કોંગ્રેસ અને ઈડી ગઠબંધને અત્યાર સુધી પરિવારવાદને પોષવાનું જ કામ કર્યું છે। શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલ રિફોર્મ્સ કોંગ્રેસ કલ્ચર વાળા લોકો સાંખી શકતા નથી, એટલે એમને ડર છે કે જો આ અધિનિયમ લાગુ થઈ જાય તો દેશની સામાન્ય પરિવારની બહેનો પણ સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળતું થઈ જશે। કોંગ્રેસ એનો વિરોધ કરી પોતાની સંકુચિત માનસિકતા પ્રગટ કરી દીધી છે। એક બાજુ મહિલાઓના હિતની વાત કરવી અને જ્યારે મહિલાઓનું સશક્તિ બનાવવા માટે કાયદાકીય જોગવાઈ લાવવાનો સમય આવે ત્યારે તેને રોકવાનો તીવ્રતાથી પ્રયાસ કરવો। કોંગ્રેસની આ બે મોડાની રાજનીતિ આજે લોકો સમક્ષ ખુલ્લી પડી ગઈ છે। મહિલાઓના હિતને અવગણવાની તો તેમની જૂની આદત છે। કોંગ્રેસના સમયમાં મહિલાઓને બેંક ખાતા, સ્વાસ્થ્ય સુરક્ષા, ટ્રિપલ તલાકમાંથી મુક્તિ જેવી મૂળભૂત स्वतंत्रता અને સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા। जब हम स्थानिक स्वराज्य की बात करते हैं, कई ऐसे राज्य है कि जहाँ पे 50% रिजर्वेशन स्थानिक स्वराज्य संस्थाओं में मिला है। उसमें से गुजरात भी है, महाराष्ट्र से मैं आती हूँ तो महाराष्ट्र में भी है, और अच्छी तरह से हमारे महिलाएं ग्राम पंचायत, नगर निगम, नगर पंचायत में आज काम कर रही है। कहीं गुड गवर्नेंस के एग्जाम्पल भी हम इसमें से दे सकते हैं। आज इन महिलाओं को लोकसभा और विधानसभा तक पहुंचने का रास्ता कांग्रेस और उनके अपोजिशन के सभी साथियों ने रोक दिया है। जिस तरह से कांग्रेस महिलाओं को लेकर राजनीति कर रही है, कहीं न कहीं इसका
पूरा हिसाब हमारे देश की महिलाएं आने वाले दिनों में लेगी। और मैं ये भी कहना चाहूंगी कि सिर्फ महिलाएं नहीं, लेकिन जो सामान्य वर्ग से आता हुआ युवा है वो भी इस चीज को पूरे ध्यान से देख रहा है। नमस्कार, આજની આ પત્રકાર પરિષદમાં સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વચ્ચે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આજની આ પ્રેસ સંબોધવા ખાસ અહીંયા ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રીમતી રક્ષા ખડગેજી તથા રાજ્યના સરકારના મંત્રી શ્રી મનીષાબેન પટેલ, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી અંજુબેન વેકરિયા. મિત્રો, 17 એપ્રિલનો દિવસ એ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો હતો. પરંતુ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના કાવતરાના કારણે આ દિવસ એ મહિલાના અધિકારો પર એક કાળો ડાઘ જ્યારે બની ગયો. સંસદમાં જે થયું તે માત્ર એક બિલની હાર નથી, તે ભારતની 140 કરોડ જનતા એટલે 50% મહિલા, 70 કરોડ માતાઓ, બહેનો અને દીકરીઓના સપનાઓ પર મહિલા વિરોધી કોંગ્રેસીઓનો સીધો પ્રહાર હતો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.